એક નાના ગામમાં એક શાળા હતી જ્યાં કુલદીપ નામના એક શિક્ષક ભણાવતા હતા. કુલદીપ સર માત્ર પુસ્તકનું જ્ઞાન જ નહીં પણ જીવનના પાઠ પણ શીખવતા. તેઓ બાળકોને પ્રેમ, શિસ્ત અને મહેનતનું મહત્વ સમજાવતા. શિક્ષક દિવસ નજીક હતો. બધા બાળકો ખૂબ ઉત્સાહમાં હતા. તેઓ કુલદીપ સર માટે કંઈક ખાસ કરવાનું વિચારી રહ્યા હતા. વર્ગમાં એક છોકરો હતો જેનું નામ ચિરાગ હતું. ચિરાગ ભણવામાં ખૂબ નબળો હતો. વાંચતા લખતા બહુ આવડતું નહોતું. બીજા બાળકો તેની મજાક ઉડાવતા, જેના કારણે ચિરાગ શાળાએ આવતા અચકાતો. કુલદીપ સરે આ વાત નોંધી. તેમણે ચિરાગને એક દિવસ પોતાની પાસે બોલાવ્યો. ચિરાગ, તું કેમ ઉદાસ રહે છે? તેમણે પ્રેમથી પૂછ્યું. ચિરાગે ડરતા ડરતા કહ્યું, સર, મને કશું આવડતું નથી અને બધા મારી મજાક ઉડાવે છે. કુલદીપ સરે ચિરાગને હિંમત આપી. તેમણે કહ્યું, ભણવું એ કોઈ હરીફાઈ નથી. તે એક પ્રવાસ છે. હું તને મદદ કરીશ, પણ તારે મહેનત કરવી પડશે. તે દિવસથી કુલદીપ સર દરરોજ શાળા છૂટ્યા પછી ચિરાગને ભણાવતા. તેઓ ધીરજપૂર્વક તેને મૂળાક્ષરો અને શબ્દો શીખવતા. ચિરાગ પણ ખૂબ મહેનત કરતો. ધીમે ધીમે ચિરાગને ભણવામાં રસ પડવા લાગ્યો. શિક્ષક દિવસના દિવસે બધા બાળકો કુલદીપ સર માટે ભેટ લઈને આવ્યા હતા. કોઈ ફૂલ લાવ્યું હતું તો કોઈ કાર્ડ. કુલદીપ સરે બધાની ભેટ સ્વીકારી અને તેમનો આભાર માન્યો. પછી ચિરાગ ઊભો થયો. તેના હાથમાં એક સાદું કાર્ડ હતું જે તેણે પોતે બનાવ્યું હતું. તેના પર તેણે વાંકીચૂકી લિપિમાં લખ્યું હતું, આભાર સર, તમે મને ભણતા શીખવ્યું. કુલદીપ સરે ચિરાગનું કાર્ડ લીધું અને પ્રેમથી તેના માથા પર હાથ મૂક્યો. તે દિવસે કુલદીપ સરને મળેલી સૌથી કિંમતી ભેટ એ હતી કે તેમણે એક બાળકનું જીવન બદલી નાખ્યું હતું. તેમણે ચિરાગને માત્ર ભણતા જ નહીં પણ પોતામાં વિશ્વાસ રાખતા પણ શીખવ્યું હતું. નોંધ: